રાપર તાલુકાનો પાટીદાર પુત્ર સુગમ સંગીતને થયો સમર્પિત। સુગમ સંગીતના ભીષ્મ પિતામહ સ્વ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય દાદાના સાનિધ્યમાં ગાવું એ ખાવાના નહીં પણ ખાંડાના ખેલ છે, જે કાનજીભાઈ ગોઠીએ ખેલી બતાવ્યા। રાપર તાલુકાના નાની રવ ગામના આ ખેડૂ પુત્રે ખૂબ સંઘર્ષ કરીને સંગીત સાધનાની આરાધના કરી છે। લાંબી પણ મજેદાર મુલાકાત માણો કચ્છ કેર ટીવી ન્યૂઝ પર। आप जो रहा છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। અત્યારે હું મુંબઈના ઘાટકોપરમાં છું। મારે વાત કરવી છે કાનજીભાઈ ગોઠીની। ખાસ તો મારાના જીવનમાં ક્યારેક થયેલો અકસ્માત એના જીવનની આખી દિશા બદલાવી નાખતો હોય। આવા જ એક અકસ્માતના કારણે કાનજીભાઈ ગોઠીને સંગીતની દુનિયામાં આવવું પડ્યું। સંગીત એટલે એક એવો વિષય છે કે તમે ગમે ત્યારે ક્યારે પણ તમને મૂંઝવણમાં હો, ટેન્શનમાં હો, તકલીફમાં હો, પણ ક્યારેક અરે સાહેબ સંગીત એ વસ્તુ છે કે તમે ભેણ પાય વગર ને તો ભેણ પણ તમને દૂધ ઓટોમેટિક દેવા મળી જાય। આ તાકાત સંગીતમાં છે, પણ સંગીતના પ્રકારો ખૂબ અલગ અલગ છે। ભજનની દુનિયા અલગ છે, ડાયરાની દુનિયા અલગ છે, કવાલી અલગ છે, ગઝલ અલગ છે, રાહડા અલગ છે, લોકસંગીત અલગ છે, કાફી અલગ છે, કવાલી અલગ છે, અને ખાસ તો જે સુગમ સંગીત છે। સુગમ સંગીત એટલે એક એવું સંગીત કે જે દરેકને નથી સમજાતું। એને સમજવા માટે ખાસ વિશેષ સમજણ જોઈએ છે। આ ગમે ખરું પણ સમજાય નહીં। એને સમજવા માટે તો એક તમારી પાસે શક્તિ હોવી જોઈએ, તમારી પાસે માં સરસ્વતીની કૃપા હોવી જોઈએ। વાગડના ઘણા બધા કલાકારો અત્યારે તો ક્રેઝ હાલ્યો છે વાગડમાં કલાકારો બનવાનો। ભગવાન જાણે કઈ રીતે હાલી જાય છે અને હાલે છે, અને ભગવાન એમને હલાવે આપણે આશીર્વાદ દઈએ। પણ હકીકતમાં સંગીત શું છે એ જો જાણવું હોય ને તો આપણે મળવું પડશે કાનજીભાઈ ગોઠીને। કાનજીભાઈ ગોઠી એટલે રાપર તાલુકાના નાની રવ ગામના પાટીદાર પુત્ર, ખેડૂતનો દીકરો, સંગીતમાં આવે, અને એ પાછો એવો અઘરો વિષય કે સુગમ સંગીત। ખાસ તો આ સુગમ સંગીતના કારણે જે મેં પુરુષોત્તમ દાદાને મળવાનું થયું, અમારે બેને જે મળવાનું થયું એ તમે સાંભળશો તો વધારે આશ્ચર્ય થશે। મેં જ્યારે હમણાં પુરુષોત્તમ દાદા ઇન્દ્રના દરબારમાં એમનું સંગીત સાંભળવા પહોંચી ગયા સ્વર્ગમાં, એ વખતે કાનજીભાઈએ એક પોસ્ટ મૂકી હતી ને ઇંગ્લિશમાં હતી। હકીકતમાં એ પોસ્ટ પુરુષોત્તમ દાદાના દીકરીએ કરેલી હતી, એટલે મેં એમાં કોમેન્ટ કરી કે ભાઈ તમે અમેરિકાથી આવો છો, હું ગોઠીને ગોઠી સમજ્યો હતો। જો ગોઠી સમજ્યો હતો તો હું કોકને પૂછત, એટલે કાનજીભાઈ મને કીધું કે ના ઘનશ્યામભાઈ, હું તમને ઓળખું છું અને તમને મળવાની ઈચ્છા છે। આજે કુદરતે અમારી ઈચ્છા પૂરી કરી નાખી। પણ સંગીત એક એવો વિષય છે, મારો અને એમનો બેનો જો કોઈ પ્રિય વિષય હોય તો સુગમ સંગીત છે। એટલે આજે હું તમને કાનજીભાઈથી મળાવું છું। એવો કયો અકસ્માત હતો જેના કારણે એમને આ ફિલ્ડમાં આવવું પડ્યું, સુગમ સંગીતને જાણવાનું થયું, માણવાનું થયું, અને ખાસ તો પુરુષોત્તમ દાદાથી મળવું ને એ પ્રભાવશાળી માણસ જે ખાસ સરસ્વતીના ખોળામાં બેસે એટલે આપણને એમ થાય કે આ માણસ સરસ્વતીના ખોળામાં જ બેસીને ગાય છે। એવા વ્યક્તિની સાથે રહેવું આનાથી મોટી કોઈ ઉપલબ્ધિ નથી, અને એ કોઈ વાગડના માણસ માટે। એટલે કાનજીભાઈ ખરેખર હું તમને અભિનંદન આપું છું। એક તો તમને વાગડમાંથી આવી પાટીદાર પુત્ર તરીકે અને સુગમ સંગીતને અપનાવ્યું, ખૂબ ખૂબ અભિનંદન। શું કહેશું આ તમારી સંગીત જર્ની વિશે? કચ્છ કેર ટીવી ન્યૂઝ માટે ખૂબ શુભેચ્છાઓ, અને આટલું નવી નવી પ્રતિભાઓ કચ્છમાંથી અને વાગડમાંથી બહાર આવે છે એ માટે તમે ખૂબ મહેનત કરો, એ બદલ ખૂબ ખૂબ આપને ધન્યવાદ। આપે કીધું કે સુગમ સંગીત કેમ પસંદ કર્યું એની વાત કરો છો તમે। સુગમ સંગીત પહેલાં મને જ્યારે હું નાનો હતો ત્યારે ચોથા કે પાંચમા ધોરણમાં
એ પુરુષોત્તમભાઈના ગીતો આવતા હું એક અટુલું પંખી પથ્થરનો ઘડીને બેસાડ્યો અને એકવાર શ્યામ તમે રાધાને કહી દો, અને બીજું હંસાબેન દવે એમની સાથે જે યાદ રહેતા હતા, તો એમનું ગીત રાધાનું નામ તમે વાંસળીના સુરમાં. હવે આ ગીતો મને ખબર નહીં કોણે લખ્યા છે કે કંઈ જ ખબર નહીં, કોણ ગાય છે એ પણ એ સમયે તમને ખબર નહોતી? એ સમયે ખબર નહોતી કે આ કોણ ગાય છે, પણ ખબર નહીં કંઈક ભવિષ્યમાં જે મારે લખાવાનું હશે આ, તો એ ક્લિક થઈ ગયું કે આ મને આ બહુ ગમે. તો એ મને હું વારંવાર સાંભળું, જ્યારે પણ રેડિયો હું સાંભળું ત્યારે રેડિયો મરફીના રેડિયો આવતા નાનકડા આમ ગોળ વ્હીલવાળા. હા, એ આપણી પાસે એના સિવાય કોઈ લક્ઝરી જ નહોતી. ત્યારે અમારા ઘરે પહેલો રેડિયો આવ્યો સૌથી પહેલા, તો રેડિયો બહુ સાંભળતો અને કિશોર કુમારના ગીતો પણ એટલા જ ગમતા ત્યારે. પણ હવે એવું પછી ચાલ્યું, લાંબુ ચાલ્યું બધું, અને લગભગ 7મા ધોરણ પછી હું 8મા માટે મુંબઈ આવ્યો. તો મુંબઈ આવ્યા પછી 8મું ધોરણ મુંબઈ કર્યું, પણ પછી વેકેશનમાં હું દેશમાં આવ્યો રજાઓમાં. તો અમારા ગામમાં અમારા ઘરમાં પીલુંનું ઝાડ છે, તો અમારે બધા પીલું, એ વખતે પીલુંનું એટલે અમે ખાતા, હવે તો કોઈ ઓછા ખાતા, હવે નથી કોઈ ખાવા જતું નથી તમારા ગામમાં. હવે ઝાડે ક્યાં જાય? હવે ઝાડે નથી, હવે તો બધું ઘણું બધું નવું આવી ગયું છે, પીલું કોઈ નજરમાં આવતા નથી. તો એક ઉપર ઝાડ ઉપર ચડ્યો હતો અને પછી આમ જરાક તપાસવા માટે કે પીલું ઝાડ નીચે નહોતી હતી, અહીંયા હું પીલું ખાઈ લઉં. તો ત્યાં મેં આમ જરાક તપાસ્યું હતી, આમ ઉપર લાકડાનો માછડો હતો, એમાં ઓથ કહીએ અમે. તો એ ઓથમાંથી આમ હજી તપાસવા વગર સીધો નીચે એંઠો પડ્યો, એટલે લગભગ ઉપરથી 10 ફૂટ નીચે હશે, 10-12 ફૂટ જેવું. તો પછી પગમાં સાથળમાં લાગ્યું, લાકડું ઘૂસી ગયું અંદર, અને એ લાકડું ઘૂસ્યું લગભગ 9 થી 10 મહિના ચાલ્યું મને. એ દરમિયાન અમારા ગામમાં રામ મંદિર છે, રામ મંદિરમાં એક હાર્મોનિયમ આવેલું અને કોઈકે ગિફ્ટ કરેલું, મને ખ્યાલ નથી પણ કદાચ કોઈ ગિફ્ટ કરેલું હશે. તો અને એ હાર્મોનિયમ કોઈને એ ભાઈ અમારા રામ મંદિરના જે પૂજારી હતા એ કોઈને અડવા ન દે, જેને આવડતું હોય એને જ વગાડવા આપે. અને મને એ વખતમાં નારાયણ સ્વામીને હું સાંભળતો એ વખતે સાથે સાથે, આમની સાથે નારાયણ સ્વામી પણ સાંભળતો. તો નારાયણ સ્વામીને ભજન જ્યારે હાર્મોનિયમ સાથે આવતા હતા, હાર્મોનિયમ મને બહુ જ સારું લાગતું, કારણ કે જર્મન સૂરનું હાર્મોનિયમ હતું, એટલે એના આખા સૂરની આખી તાસીર અલગ હોય, એટલું બધું ગમતું. પણ મને એ વગાડવા ના આપે. મને આવું બધું મારા નારાયણ સ્વામી જે હાર્મોનિયમ મને વગાડવું છે, ત્યારે ગાવાનો શોખ એટલો નહોતો, પણ હાર્મોનિયમનો શોખ જબરદસ્ત હતો. તો હાર્મોનિયમ નહોતા આવતા, પછી હું મારા બાપુજી સાથે ત્યારે હું કામ કરવા જતો, સિમેન્ટ કામ, ક્યારેક પ્લાસ્ટર કરવા જાઉં, ક્યારેક બીજી કાંઈ નાની મોટી મદદ કરું. એટલે મારા બાપુજીનો કન્સ્ટ્રક્શનનો ધંધો, એટલે એ બધું સિમેન્ટને લગતા, સિમેન્ટ કોઈ પણ વસ્તુ હોય, લાદીને આ તે બધું અમારે માસ્ટરી હતી અમારા ગામમાં. તો એ સાથે સાથે કામ કરવાની મદદ કરવા જતો, અને ભણતી વખતે પણ એમની સાથે મદદ કરતો. તો પછી બાપુજી સાથે જીત પકડી, મને હાર્મોનિયમ જોવે છે, તો હું કામ પર નહીં આવું, કામ નહીં કરું. એટલે 2-3 દી એવું ચાલ્યું, હું રિસાઈ જાઉં, હાથ ના કરું, ખાવાનું ન ખાવું. પછી મારી બાએ મને એમ બાપુજીને કીધું કે આને હાર્મોનિયમ લઈ આવો ને, કે આવું બધું મને નથી મજા આવતી, છોકરો આમ આવી રીતે ભૂખ્યો રહે છે, અને તમારે રિસાઈને રહે છે તો મજા નથી આવતી. પછી મારા બાપુજી 390 રૂપિયાનું એવું બીના કંપનીનું હાર્મોનિયમ ભુજથી લઈ આવ્યા. અને એ હાર્મોનિયમ પછી આ ઘરે આવ્યા પછી રોજનું હું મારી મેળે વગાડતો. અને અમારા ગામમાં એક દામોદર સોની હતા, એની પાસે હાર્મોનિયમ હતું. તો એને મને ગીત શીખવાડી, મુખડાની માયા લાગી. અને એ નાગીન બહુ સારું વગાડતા, એ નાગીન એટલું સારું વગાડતા કે મને નાગીન એટલે બહુ સારામાં સારી વસ્તુ છે. તો એ મને નાગીન થોડુંક શીખવાડ્યું, મુખડાની માયા મેં તો એ ભજન શીખવાડ્યું. એ મુખડાની માયા પછી માયા ભજનની માયા લાગી ગઈ. અને હું ગાતો પણ ફૂલ અવાજ નહોતો ગાતો, બેઠા અવાજે ગાતો. અને નાની ઓરડી, બીજી ઓરડી હતી, એ ઓરડીમાં જઈને ઉપરથી ગાઉં, કોઈ સાંભળે એમ ગાઉં, પણ હાર્મોનિયમ મને મારા જેટલું આવડતું. એટલે સૂર શોધીને મને એક ગીત આવડ્યું, જનગણ મન, એ મળ્યું. એ પહેલા દિવસે જનગણ મન મળ્યું. અને પછી મને એમ થયું, આ ગીત મારાથી કેવી રીતે આવી ગયું, મને આમાંથી કાંઈક મળ્યું. તો એ મળ્યું પછી એના પછી તો મેં કેટલા બધા ગીતો, લગભગ એક મહિનામાં હાર્મોનિયમ પૂરું શીખી ગયું એમ કહો ચાલે. રોજનો 8 કલાક હાર્મોનિયમ વગાડ્યું. એટલે એ બધું ચાલ્યું. અને એ પછી એના પછી પાછું હું એના પછી મુંબઈ આવ્યો, પાછું સારું થઈ ગયું. પછી મુંબઈ આવ્યો.
પછી ભણવું હતું પણ ભણવામાં ખબર નહીં કંઈક અડચણો આવી હતી એટલે પાછો મારા બાપુજીના ધંધાના કામમાં લાગી ગયો અહીંયા ઘાટકોપરમાં. તો મારા ભાઈને ત્યાં કામ કરતો હતો અને ત્યાં અમારા બાજુમાં એક રામ મંદિર છે. ત્યાં રામ મંદિર કનેક્શન હતું, અહીંયા રામ મંદિરનું કનેક્શન થઈ ગયું. અને એ રામ મંદિરમાં હાર્મોનિયમ, તબલા બધું જ. અને રામ મંદિરના પૂજારી મને પછી દીકરાની જેમ રાખે. આ રાત્રે અમે સૂઈએ કોઈના પછી ઉચકી ગયું હોય, ઠંડી હોય તો ઓઢાડો આવે, ગોદડું ઓઢાડી, એટલો બધો પ્રેમ મંદિરના મારા જતા બાબુ હોય, એટલો પ્રેમ અમારા ઉપર. અને આ ત્યાં પણ જે કામ કરતા હતા ને અહીંયા કામ કરીએ ને બપોરે તો બપોરે હાર્મોનિયમ, સાંજે તો સાંજે હાર્મોનિયમ ખોલીને બેસી જવાનું, આપણે કોઈ ના ન પાડે. એટલી બધી એટલા પ્રેમ કરે મને લોકો. અને એમ કરતાં કરતાં હું આખું ભજનનું સંતવાણીનું શીખી ગયો બધું. અને એ દરમિયાન પુરુષોત્તમભાઈ ના પ્રોગ્રામ થતા ત્યારે નવરાત્રિમાં ત્યારે ડાયરા, ભજન, આ તે બધું ઘણા બધા પ્રોગ્રામ થતા. હવે તો બધું બંધ થઈ ગયું છે. પણ ત્યારે પુરુષોત્તમભાઈ અહીંયા રાજાવાડીમાં આવેલા અને સોમૈયા સ્કૂલમાં આવેલા. ત્યારે હું ખાસ સાંભળેલો. પછી મને એક વાર થયું કે ના, મારે આ જ શીખવું છે. સુગમ સંગીત ત્યારે પણ ખબર હતી આને સુગમ સંગીત છે. પણ એ ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે. એ ગીત એટલું સરસ ગાતા, હરણ તરસ્યું હાંફી રહ્યો છે, હાંફી 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 હાંફી. એટલે રેસ્તાનો એવો ભાવ આવે, ના હાંફે છે આ માણસ, એવા એમના ભાવ આવે. એટલે એ મને તો ના, આ ગીત આ શીખવું છે. સંતવાણી ત્યારે ગાતો. કાનદાસ બાપુ મને બહુ જ ગમે, નારાયણ સ્વામી બહુ જ ગમે, પણ સાથે સાથે સંતવાણી પણ ગમે. પછી આ બધું કરતો હતો જ્યારે, તો અમારે ત્યાં જખરા બાપા કરીને ભજનમાં આવે ભાઈ, તો મને બધા મોરલો કરીને બોલે. મારો અવાજ બહુ બોલું, તો મને મોરલો કરીને બોલાવે. મોરલા તું પદ્ધતિસર શીખ, આમ આવી રીતે ન કરે, તું આટલું બધું તને હાર્મોનિયમ સરસ આવડે છે, તું પદ્ધતિસર હું શીખ એમ. એટલે હું ગણકારતો નહીં. પણ એક વખત જ્યારે એવું બન્યું કે અહીંયા ભાનુશાલીવાડી ઘાટકોપરમાં છે, તો ત્યાં દર શનિવારે ભજન થાય. અને એ ભજનમાં ઘણા સારા સારા મોટા મોટા લોકો આવતા. એક વખત કચ્છમાંથી સાંગાભાઈ ગઢવી આવ્યા. તો હાર્મોનિયમ તો ત્યારે બહુ સરસ વગાડતો હતો. તો હું અત્યારે એ વખતે ભાનુશાલીવાડીમાં બધા હાર્મોનિયમ 3-4 જણ વગાડતા. એમાંથી હું સારું વગાડતો અને બીજા એક ભાઈ હતા, એ ઠીક હતા, ઓકે હતા. એ બારોટ હતા મારા ખ્યાલ, નામ કંઈક મને યાદ નથી, પણ એ બારોટ હતા. તો એ એમને મારા કરતાં હાર્મોનિયમ અડધું આવડે છે એમ કહો તો ચાલે, પણ એમને રાગ રાગીણી આવડે, મને રાગ રાગીણી ખબર નહીં. એટલે સાંગાભાઈ કીધું મને કે પટેલ સારા વગાડો. એ તો મને નથી ખબર, પણ તમે ગાઓ તો હું વગાડું. એટલે પછી એમ કીધું પેલા ભાઈ મારા હાર્મોનિયમ સીધું આંચકી લીધું. અને પછી સાંગાભાઈ ગયા ને એ સારા રાગ વગાડતા હતા. ત્યારથી મને રેસ ચડી કે ના, મારે આ રાગ રાગને શીખવી છે, મને ગમે એમ થાય. બીજા દિવસે મારો એક ફ્રેન્ડ છે પ્રકાશ કરી, તો એને કીધું કે આપણે ત્યાં સ્કૂલ છે કોઈ ઘાટકોપરમાં, સંગીતની સ્કૂલ. તો એને કીધું હા કે આપણે આગ્રા રોડ પર છે, તો ઘાટકોપર સંગીત વિદ્યાલય કરીને એ અમારે ત્યાં સંસ્થા ચાલે, હજી પણ છે. મારા એ પ્રથમ ગુરુ મારે ક્લાસિકલ જેમની આગળ મેં વિશારદ કરી, ડિગ્રી લીધી એમની આગળ. તો એ ત્યાં હું ગયો અને ત્યાં એડમિશન લઈ લીધું. મને સવારનો 7:30નો ક્લાસ, એ 8:30 પહેલાં કોઈનો ક્લાસ નહોતા લેતા. મને સાંભળ્યો ત્યાં, મને તપાસ્યું મને કે આનામાં કેટલું શું છે, ગાયન છે કે નથી કરે છે. તો ભજન ગાતો તો મેં આવું હું ગાઉં છું. તો ગુરુજીએ કીધું કે ઠીક છે. અમારા ગુરુજીનું નામ મધુકર કોલેજ હતું. તો એ મને કે વાંધો નહીં, તો કામ કેટલા વાગે? મેં કીધું હું 8 વાગે જાઉં છું. 8:15 જવું પડે કે ના, અમારો ક્લાસ તો કે 8:30 હોય. તમે ચાલ, તારા માટે 7:30, મારા માટે 7:30નો ક્લાસ કર્યો. હું બરાબર 7:15 પહોંચી ગયો ત્યાં અને હું 8:30 પાછું નીકળું અને પછી તરત કામે જતું. આ મારો નિયમ. પછી મારા ગુરુજીને એમ કે આ તો બહુ 2 કે 3 એક્ઝામ આપે, કેટલું શીખી ગુજરાતી માણસ છે અને એમાં પટેલ છે, ધંધાદારી કે આ 2-3 એક્ઝામ આપે ને પછી ચાલે જશે. પણ ગુરુજીની ધારણા ખોટી પડી. અને મારા ગુરુજી એ માટે બહુ અભિમાન લે છે કે તે વિશારદ પૂરું કર્યું, વિશારદ પછી બીજું 1.5 વર્ષ અલંકારનું કર્યું. ભલે એ અલંકારની એક્ઝામ ના આપી શકી, પણ એ કર્યું. અને એ દરમિયાન પુરુષોત્તમભાઈનું એટલું બધું સાંભળતું, મારા પાસે એટલું સાહિત્ય, એકલો કરીને ભક્તિ કરું. અને એના એ બધું કરતાં કરતાં એ મારા અહીંયા એક મિત્ર છે સુનિલભાઈ દેસાઈ, એ અત્યારે ઓફ થઈ ગયા.
પણ એમને ત્યાં મને ટ્યુશન મળ્યું એમનું, કારણ કે એ બહુ પુરુષોત્તમભાઈના એકદમ નજીકના માણસ અને એમની સાથે બહુ જ ગર્વ. જે આપણે બેગમ અખ્તર જેમને એમના સાથે એમાં બહુ જ ગર્વ, મતલબ કે હા મધુકરભાઈ દેસાઈ એમના પપ્પા. તો મને ખબર નહીં કે મધુકરભાઈ દેસાઈ એમના પપ્પા, મને ખબર, પણ જ્યારે જોયા તેમને પછી મને કીધું કે જો કાનજીભાઈ આપણે આ પુરુષોત્તમભાઈ સાથે લંગોટિયાનો સંબંધ છે અમારો. અને પુરુષોત્તમભાઈ ઘણી વખત એમનો ઉલ્લેખ બી કરતા. એટલે મેં તમારે પુરુષોત્તમભાઈને ક્યારે મળવાનું? અમે એક નાના છોકરાઓનું ગ્રુપ ચાલુ કર્યું હતું, રૂપાણી ઝાંઝરી કરીને. રૂપાણી ઝાંઝરી પુરુષોત્તમભાઈનું કમ્પોઝિશન છે, મને રૂપાણી ઝાંઝરી કઢાવી. તો એમાં તમારા 13 છોકરાઓ હતા, બધા સારા સારા ઘરના, બધા ડૉક્ટરના ઘરના ને એવા બધા. અને અમારે કિશોર મનવાજા છે, એમના ભાઈ નવીન મનવાજા છે, એમના ભાઈ નવીન મનવાજા સાઈડ રીતે મોકલો. તો એમની સાથે અમે પાર્ટનરશિપમાં ચાલુ કરેલું. અને ત્યારે લિટલ વન્ડર્સને આ બધા મોટા મોટા કલ્યાણજીભાઈનું ગ્રુપ હતું, એ બધા 3-4 ગ્રુપ, બચ્ચો કી દુનિયા, આ બધા હિન્દી ગીતોના ટાઇટલ આવેલા. અમને તો અમારે કંઈક કરીએ, અમે લોકો ગુજરાતી ગીતનું કરીએ. આખું ગુજરાતી ગીતનું અમે ઊભું કર્યું, આખું કોન્સેપ્ટ ઊભું કર્યું. અને લગભગ અમે 13-14 પ્રોગ્રામ કર્યા. સૌથી પહેલો પ્રોગ્રામ અમારો પુરુષોત્તમભાઈનો. અને એ મને નવીન મનરાજા થ્રુ એમને નવીન મનરાજાના પ્રોગ્રામ કરતા પહેલાં. તો અને એને કીધું કે પુરુષોત્તમભાઈ જુઓ, આવી રીતે અમારો પ્રોગ્રામ છે કે, તો એ કે તમે અમને કંઈક આવી રીતે કરી શકો, ગુજરાતી માટે તમે કરો છો બહુ, તો પછી તો કે કંઈ વાંધો નહીં, આપણે કરીએ પ્રોગ્રામ કે. પછી એમણે ત્રિવેણી 3 પેઢીનો કાર્યક્રમ, એટલે નાના બચ્ચા, મિડલ એજના અને મોટી એજના, એમાં બધા મોટા મોટા કલાકારો બધા આવી ગયા. એ અમે સૌથી પહેલો પ્રોગ્રામ તેજપાલ હોલમાં કર્યો. અને પછી એમના પછી મને પુરુષોત્તમભાઈની લાઈન ખુલી ગઈ કે મને પુરુષોત્તમભાઈ જવું હશે તો અમને. હવે કાનજીભાઈ, એકાનું પુરુષોત્તમભાઈનું જે તમને પ્રિય ગીત હોય એ અમારા કચ્છ કેપ્ટિવ ન્યૂઝના દર્શકોને સંભળાવો. એવું ગીતો તો બધા ઘણા બધા ગમે છે, પણ અત્યારે મને એ યાદ આવે છે.
દલાલના આ શબ્દો મેં ચિત્રલેખામાં ઘણા વર્ષો પહેલા વાંચ્યા હતા. રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો તૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. આ શબ્દો કવિ સુરેશ દલાલના ઘણા ગીતોને પુરુષોત્તમભાઈએ ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. એના સિવાય રમેશ પારેખ હોય અને અવિનાશ વ્યાસનું જ્યારે સૌરાંકન, ત્યાર પછી પુરુષોત્તમ દાદા પોતે પણ મોટા સંગીતકાર જ હતા, પણ અવિનાશ વ્યાસના સંગીતમાં જે પુરુષોત્તમ દાદાએ જે એમના શબ્દોને જે રમાડ્યા છે સાહેબ, ખરેખર ગુજરાતીઓ માટે અમર સદા અવિનાશ, આ મને સીડીનું નામ યાદ આવ્યું, એનું નામ હતું અમર સદા અવિનાશ, અને એ લગભગ ભાગ પહેલો હતો. હા, એમાં પુરુષોત્તમ દાદાએ એક બહુ સુંદર ગીત ગાયું હતું. એનો રાગ તો અત્યારે મારા મગજમાં નહીં બે, પણ ફાગણનો ફાગ અને ટવકાનો સાથ, મેઘબિંદુ અને દર્શક મિત્રોમાં આપણે જણાવી દઉં, મેઘબિંદુ નું જે એક રચના છે, તમે તો પુરુષોત્તમ દાદા જોડાયેલા છો. જન્મોજન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેળી, આપણા અબોરડાથી જોયા કરે છે આપણે સજાવેલી મળી. કાંતિભાઈ, આ ગીત જ્યારે અમેરિકામાં રજૂ થયું અને તે પછી એક આખે આખો એક પરિવાર સંતાઈ ગયો, એ વાત કે કદાચ આપના જાણશે શું છે? હા, એટલે એ પુરુષોત્તમભાઈ વાત કરતા કે એક ડલાસના એટલે ટેક્સાસના કોઈ ગામ છે ડલાસ નામનું, તો એ ડલાસમાં એક વ્યાસ દંપતિ કરીને કોઈક રહેતું, તો એ લોકો કંઈક ઘણા વર્ષોથી ડિવોર્સ લેલા એ લોકોએ, અને ઉપર નીચે રહે દીવ, આવો પુરુષોત્તમભાઈ વાત કરતા હતા, મને ખ્યાલ છે દસ. તો એમણે એ લોકો જુદા રહેતા હતા, અને પુરુષોત્તમભાઈનો ત્યાં કાર્યક્રમ હતો ત્યાં ડલાસમાં, અને ત્યાં બંને જણ સાંભળવા આવ્યા, અને ખૂબ રડ્યા. આજથી અમે એક ફાવતી હતો વગર. પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે કે આપણું જીવન કેવું આપણું જીવન મંજિલ દેખાયને હું ચાલવાના ગોત્યા મંજિલ દેખાયને હું ચાલવાના જાય
દર્શક મિત્રો, મારે કપડા મેચિંગ, તંગડા મેચિંગ, મંગળા મેચિંગ કરવાનું છે. એમાં ને આમાં શું ફરક છે? આ સંગીતનો મૂળભૂત ફરક છે. તમને કદાચ એકવાર કે તમારા સુગમ સંગીત એટલે તમારું માથું હાલે અને લોક સંગીત એટલે તમારા પગ હાલે. જેમાં પગ હાલે એ લોક સંગીત છે, જેમાં માથું હાલે, જેમાં કાનજીભાઈની આંખોમાં તમે જોજો છેલ્લે જ્યારે એ બોલ્યા ને, બોલાયેલા શબ્દોના સરવાળા બાદ બાકી કરતું રહેવું છે આ મન. પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે કે હું આ આપણું જીવન મંજિલને પામવા હું દોડવા લાગુ ત્યાં વિસ્તાર થઈ જાય છે આ કેડી. આ શબ્દો 14 વર્ષના જે રિહામણા હોય, ઉપર નીચે પતિ પત્ની રહેતા હોય અને એમનું જો મિલન કરાવી દેશું હોય તો ગુજરાતી સંગીતમાં કેટલી તાકાત છે એ સમજવાની જરૂર છે. ખાસ તો અત્યારે સંગીતનું, હું તો એમ માનું છું કે સંગીતનું સ્તર એટલું બધું નિમ્ન કક્ષાએ પહોંચી ગયું છે. એક સમય હતો કે કાનજીભાઈ, આપણા હંસાબેન, આપણા પુરુષોત્તમભાઈ, આપણા પ્રફુલભાઈ, આ બધાનું એક સ્તર હતું. એમના એ જે શબ્દોમાં જે તાકાત હતી, જેમ કે રમેશભાઈ પારેખના શબ્દો, સાવરિયો રે મારો સાવરિયો, તમે સાંભળો એટલે તમને એમ થાય કે ના યાર આ સંગીત છે. પણ હવે જે સંગીતના કથળી ગયેલા સ્તરને આપણે કોઈને કોસવા નથી, આપણે કોઈને દામ દેવો, કોઈને કાંઈ કહેવું નથી, પણ ચોક્કસપણે એ કહેવું કે આજનું જે સંગીત રહેવાનું સ્તર ખરેખર કેટલું કથળીનું. એ તો છે જ. હવે અમને પણ એવું લાગે કે લોકોને આવું કેમ ગમે છે કે આટલું સરસ સંગીત જે પુરુષોત્તમભાઈ કામ કરી ગયા, અવિનાશભાઈ કામ કરી ગયા, આશિષ દેસાઈભાઈ એ પણ સરસ કામ કરી રહ્યા છે અત્યારે. પુરુષોત્તમભાઈ તો જબરદસ્ત કામ કર્યું છે. પુરુષોત્તમભાઈને હિન્દી ફિલ્મો માટે બી ઓફર આવી, હિન્દી ગીતો માટે ઓફર આવી. પુરુષોત્તમભાઈ મારે મારી માતૃભાષા માટે કરવું છે અને ખરેખર ઘણું કામ કર્યું એમણે. હું એમને કામ કરીને ગયા છે, એટલું બધું કામ કરીને ગયા છે કે સુગમ સંગીત તો કોઈ પણ વિદ્યાર્થી હોય ને કે એને કોઈ પણ ગીત ગાવું છે સુગમ સંગીતનું, એની નજરની સામે સતત પુરુષોત્તમભાઈ જોઈએ, બીજું કોઈ ન હોય. ચોક્કસ. કારણ કે એ એનો ભગત છે. મળે કે ન મળે એની પરવા નથી હોતું એને. પણ એને કેન્દ્ર બિંદુમાં પુરુષોત્તમભાઈ છે કે મારે ભલે અહીંયા પહોંચી ન શકું પણ એમના જેવું કાંઈક ગાઈ શકું. ચોક્કસ. મને પણ એવું મનમાં હતું કે હું એમના જેવું, ભલે મને એમના જેવું ગાઈ શકું ન ગાઈ શકું, પણ મને સુગમ સંગીત ગાવું છે. અમારા શોખનો વિષય છે એટલે તમને વાત કરું. મેં એ સીડીમાં એક ગીત સાંભળ્યું હતું, બહુ સારું ગીત હતું. હા, સુના સરવરિયાની. હા, સુના સરવરિયાની અવિનાશભાઈનું ગીત. એટલે ક્યાંક ને ક્યાંક આ જે શબ્દો રહ્યા, હવે મને એવું લાગે છે કે આવા કવિઓ નથી રહ્યા અને જે તમે જાળવી રાખ્યું છે સુગમ સંગીતને ખરેખર અનન્ય છે. હું સમાજના લબ્ધ પ્રતિષ્ઠિતને જે કંઈ આવા, હમણાં જો કે જે 6મી તારીખે મૂળજી કાકાનું જે સન્માન હતું એની અંદર જે પ્રોગ્રામ હતો એ આપણી સંસ્કૃતિને સાજે એવો હતો. પણ ખરેખર સુગમ સંગીતને આગળ લેવા માટે સારા ગીતકારોને, સારા સંગીતકારોને જે સારું ગાય, આજે મેં તમારા અવાજની અંદર જે માધરવતા જોઈ, આ દરેક જગ્યાએ નથી મળતી. એના માટે સમાજે શું કરવું પડશે કાનજીભાઈ? સમાજે એટલું તો કરવું જોઈએ કે આવી કોઈ પ્રતિભા હોય એને પ્રોત્સાહન આપે અને જે ગીતો લખતા હોય કવિઓ એને પણ પ્રોત્સાહન આપે. આવા કાર્યક્રમો થવા જોઈએ. અમે થાણામાં અમારે બાજુનું ગામ નંદાસર છે, એટલે નંદાસરના અમારે કાંતિ વિસરિયા કરીને છે, તો એમણે એક પ્રોગ્રામ રાખેલો જૈન સ્તવનનો. પણ એમણે આગ્રહ એ રાખ્યો એ વખતે કે અમને પુરુષોત્તમભાઈની દીકરીઓ હતા પુરુષોત્તમભાઈ ગાય અને ગીતો. જૈન સ્તવન ખરા, પણ જૈન સ્તવન તમે કદાચ જોયા છે, પિક્ચરના ગીતો પર વધારે પડતા હોય. પણ એમણે એ પસંદ કર્યું કે ના, તમે જે ગાશો એને સ્વીકારશો. અમે એક કાર્યક્રમ એવો કર્યો હતો ત્યાં. મને એ સાંભળવું ગમશે, તમે જો એક બે લીટી સંભળાવી એમને એટલે પુરુષોત્તમભાઈના ગીતો હતા, પણ ભગવાનના ગીતો પર એક તારી મૂર્તિ રહેશે જો, નૈણોનો શણગાર, એ વ્યાજ બીજા ગુજરાતી બહુ સરસ ગાયું પુરુષોત્તમભાઈનું કમ્પોઝિશન. અને એટલે કદાચ ભગવાનનું નામ આપણે એડ કરીએ કે કાંઈ નહીં, તમે કરશો તો વાંધો નહીં, ન કરો તો વાંધો નહીં, ચાલશે કીધું. એવું કાંતિભાઈ કીધું. અને કાંતિભાઈ ખરેખર બહુ સારું પગલું. આવા કાંતિભાઈને આપણી જરૂર છે આપણને. ખાસ તો કાંતિભાઈ, તમને જેમ્સ બનાવો ના પ્રોગ્રામો કે ક્યારે જવાનું થાય કે નહીં? હા, હું ઘણીવાર ગાઉં છું અને પહેલા બહુ પ્રોગ્રામ કરતો, અત્યારે બી કરું છું. અત્યારે એટલા ઓછા પ્રોગ્રામ કે બહુ નથી જેમ્સ સ્તવનના. મને પિક્ચરના ગીતો ગમે ને એ સંભળાવો. હમણાં એક ઉદય રત્ન મહારાજ સાહેબનું એક ગીત આવ્યું છે,
જી. અને એ સચિન લીમય કરીને આપણે બરોડાના છે, એમણે કમ્પોઝ કરી. બહુ સરસ છે. તમે એમ લાગે કે જૈન સંગીતમાં આવા ગીતો હોઈ શકે. એટલે મને એવા ગીતો ગમે કે જે સુગમ સંગીત ચોક્કસ એનો એક લેવલ હોવું જોઈએ, એનો એક સ્તર હોવું જોઈએ. Right, right. ગીત સંગીતનો એક સ્તર હોવું જોઈએ. પુરુષોત્તમભાઈને બી આ જૈન સ્તવનના પ્રોગ્રામ ઘણા હતા, પણ એમને કોઈ આગ્રહ કરે કે તમે આ ગીત આ રીતે ગાઓ, આ ગીત ગાઓ, આ રીતે આ ઢાળમાં, એ ના પાડી, પ્રેમથી ના પાડી કે ના 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 મને ના બોલો. એનો એક લેવલ હોય સાહેબ, એનો એક લેવલ હોય. તમે શું ગાઓ છો એનું પર એક લેવલ હોય. એનું અપમાન ના કરે, પણ એમ કહી દે કે તમે કોઈ બીજાને બોલાવો ને તો એને સ્ટાન્સ આપો કે આ તમે હા, રહેવા દો ને એમ. છતાં એકાદ બે એવા પ્રોગ્રામ કર્યા, બહુ લોકોનો પ્રેમ હોય પછી ના પાડી શકે, સારા રિલેશન હોય એટલે બહુ પછી ના પાડી શકે. જી. એમણે એક બે વખત ગાયું છે બોલા ઓઠો છે છૂટો તું એના ઉપરથી કંઈક ગીત છે, એના ઉપરથી કંઈ જૈન સ્તવન ગાયું. એમણે ગાયું ખરું, પણ પછી એમ થાય કે મારે એમને આ ના ગાવું જોઈએ એવું લાગ્યું અમને, મોઢા ઉપર એવું લાગ્યું. એટલે એ અત્યારે હમણાં એ રીતે અત્યારે હમણાં સારા ગીતો આવ્યા છે. ઉદય રત્નાજી મારા સાહેબ, મને હું તો ઓળખતો નથી, પણ મેં હમણાં કંઈ યુટ્યુબમાં સાંભળેલું, અને એ ગીત બહુ જ સરસ છે. અને તમને લાગે કે આજના સુગમ સંગીત અને આવા ગીતો જૈન સંગીતમાં હોવા જોઈએ. એકાદું સંભળાવો ને સર. બહુ જ સરસ શબ્દો લખાયેલો. ગુલાબ જલથી સ્નાન કરાવો, ચંદન લેપ લગાવો. ગુલાબ જલથી સ્નાન કરાવો, ચંદન લેપ લગાવો. શીતલ શીતલ શાતા રેવા, કોમલ ફૂલ બિછાવો. તમે અમારા લાડકવાયા, તમે અમારા લાડકવાયા. વાલ કરો કે લાડ કરું તો નાના લાગો, નમન કરું તો મોટા. લાડ કરું તો નાના લાગો, નમન કરું તો મોટા. કરુણા રસનો તમે સમંદર, અમે છીએ પરપોટા. કેસર ઘોડી ચરણ પૂજું કે આંખે આવ્યો મંજન. વાહ, કેટલું બધું સરસ છે. લાડ કરો તો નાના લાગો, લાડ કરો તો નાના લાગો, નમન કરો તો નમન કરો તો. એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી શબ્દોમાં સ્વ નથી હોતું ને ત્યાં સુધી સુર નીકળતા જ નથી. તમે રંભા હો વગાડવું હોય ને તો એમાં કઈ મોટી વાત નથી, પણ તમારે ચંદન સબદન ચંચલથી પણ ધીરે સે તેરા યે મુસ્કાના, એના માટે શબ્દો જોશે, એના માટે તમારી પાસે તરત જોશે. હવે તરત મારી નથી બનતી ને, એટલે આ તનડામ મનડામ બધા મેચિંગ થાય. અને ક્યાંક ને ક્યાંક સંગીતની જે ઘોર ખોદાઈ ગઈ છે. આવનારી પેઢીને આપણે શું દેવા માંગીએ છીએ ગાંધીભાઈ, મને એ ખબર નથી પડતી. આજે સંગીતનો સ્તર હું વારંવાર, કારણ કે સંગીતનો જીવ છું એટલે સ્વાભાવિક મને
અંદરથી આની ઊંડી પીડા થાય છે કે આપણે આ શું કરીએ કે ડાયરાનો સ્તર એટલું નીચું જતો રહ્યો, સંગીતનો સ્તર એટલું નીચું જતો રહ્યો. મોરારી બાપુ ઘણી વાર મારી વાત સાંભળો વાતો પોતાની કથામાં કરતા હોય છે, પણ વાસ્તવિકતામાં બાપુએ જે એમની સાથે સંકળાયેલા કલાકારો છે ને એમને પણ કહેવાની જરૂર છે. ખરેખર તમે આ સંગીતને કયા ક્ષેત્રે લઈ જાઓ. તમે એક બાજુ ડાયરાનું લેબલ મારો છો, એક બાજુ સંતવાણીનું લેબલ મારો છો, અને તેરે બિના જિંદગી છે કોઈ શીખવા નહીં. અરે ભાઈ, આ આપણી સંસ્કૃતિ નથી. આ ફિલ્મી ગીત છે અને ફિલ્મી જ રહેવા દો. ચોક્કસપણે તમે મનોરંજનની દુકાનો છો, તમે એટલા રૂપિયા લો છો મનોરંજન માટે, પણ તમે કમસે કમ એનું લેબલ જુઓ, તમે આપણી સંસ્કૃતિને જુઓ. આ બધા માટે એક ચોક્કસપણે એક સ્ટેજ છે, એક ઓડિયન્સ છે, એનું પણ અલગ. આપણું જે ઓડિયન્સ છે, આપણી જે કાઠિયાવાડની, કચ્છની, સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિ છે, એને કાનજીભાઈ તમને એવું નથી લાગતું ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે કાંક ગુમાવી છીએ? જરૂર. અત્યારે જે સંતવાણી જે પહેલાં થતું હતું, જે એમાં સંતવાણીના કોઈ પિક્ચરના ગીતો નહોતા આવતા. અત્યારે લોકો જે સંતવાણી ગયા છે ને પિક્ચરના ગીતો અંદર મિક્સ કરે છે. તમે બીજું પણ મિક્સ કરી શકો, એવું નથી કે નથી મિક્સ કરી શકતા, પણ એમાં સંશોધન કરવું પડે જરૂર. લોકો સ્વીકારી લે છે એ જુદી વાત છે, પણ તમે આપશો લોકોને તો એ પણ લોકો સ્વીકારશે તમે આ કર્યું છે, તમે એની અંદર કાંઈક નાખો. હું અત્યારે પ્રાર્થના સભા કરતો હતો, તો પ્રાર્થના સભામાં અમારે પટેલોમાં ખાસ કે સંતવાણીના ગીતો તમે મિક્સ કરો. તો હું સંતવાણી કરું, પણ કેવી સંતવાણી, ઉપરથી ગાવાનું એવું બધું નહીં. સંતવાણીમાં મોસ્ટલી ઉપરથી ગાવાનો, ઉપરના સુરો વધારે ગવાતા હોય, એમાં મજા આવતી કે આખી તાસીર અલગ છે એની. હું મીડિયમ સુર લઉં અને એમાં મારું સુગમ સંગીત મિક્સ કરું, તો એ બધા લોકોને એટલું ગમે છે. અને હું અત્યારે ધારો કે કોઈ ગીત ગાતો એની સાથે બીજું ગીત મેચ કરું. ધારો કે એક હું તમે ઓલું સંભળાવું છું. જીવન જીવવું સહેલું નથી રે મારે, મોત પહેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે. જીવન મારે જીવવું નથી રે, જીવન મારે જીવવું નથી. અને આની સાથે જો મિક્સ કરું, જીવન મારે જીવવું નથી રે, જીવન મારે જીવવું નથી. એ ખાખ મેરે ખપી જાના રે બંદા, માટી સે મિલ જાના, થોડા કરો ને અભિમાન એક દિન, પવન સે ઉડ જાના રે એક દિન, પવન સે ઉડ જાના રે. એવી રીતે સુગમ સંગીત મિક્સ કરવું. આ તો મેં ઓલું સંતવાણી સાથે સંતવાણી મિક્સ કરી. સુગમ સંગીત મિક્સ કરવું હોય તો એ પણ હું મારા ભજનમાં કરી શકું છું. ગીત મારે ગાવું છે હરિના ભજતા, હજુ પણ યાદ નથી. એ સંતવાણી રીતે ગવાય અને સુગમ સંગીતમાં ગવાય, બે રીતે ગવાય. તમે કઈ રીતે એને ઘડો છો, એ તમને કઈ રીતે ગમે છે. ગોવિંદો ગોવિંદો અમારો અમારો. રામ રાખે ઓધવજી રે, રામ રાખે હે આપ ચિઠ્ઠી ના ચાકર સૈયે ઉદ્ધવજી, રામ રાખે રામ રાખે. હરિને ભજતા હજુ કોઈ લાજ
બહુ મિક્સ કર્યા, ત્રણ ગીતો મિક્સ કર્યા. જી એટલે સુગમ સંગીત હું ટ્રાય કરું કે લોકોને થોડું જાય. જી દર્શક મિત્રોમાં આપણે જણાવ્યું હતું, વાગડમાં ઘણા બધા કલાકારો છે, પણ જે સંગીત વિશારદ હોય એવા મારા ધ્યાનમાં બહુ ઓછા. અને જનરલી બનતું એવું હોય છે કે જે સંગીત વિશારદ હોય એને અને લોકસંગીતને બહુ કાંઈ લેણા દેણી હોતી નથી. એ દાંડિયા રાસના પ્રોગ્રામમાં હા હો વચ્ચે કોણ ભગવાન જાણે કેમ, તો કાંતિભાઈ મેં નોટ કર્યું છે કે જે સુગમ સંગીત ને સંગીતની જે ટ્રેનિંગ લઈને આવેલા હોય ને એને લોકસંગીતમાં બહુ ઓછું કાઢું કાઢે. જેમ કે ભલે છે એવા ઘણા બધા કલાકારો, જેમ કે તમે જો કીર્તિદાનભાઈ છે, કીર્તિદાનભાઈ કાયદેસરના સંગીતના વિદ્યાર્થી છે, ઘણા એવા કલાકારો છે. પણ તમે જ્યારે પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયથી ઇમ્પ્રેસ હો ને ત્યારે પછી તમારે લોકસંગીતમાં પુરુષોત્તમભાઈ તો લોકસંગીતમાં જે એ રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ એના માથેથી આખે આખું એક હિન્દી ફિલ્મમાં મને લાગે છે કે આખે આખું ગીત બની ગયું. હા, એ કાશ્મીરનો રંગ ને એ બધા મેં કરેલા. અને ફિલ્મમાં લીલુડી ધરતી કરીને એમનું પેલું પિક્ચર આવેલું ત્યારે એમને હારી હાળવે હંકારે એ એમનું પેલું ગીત. એટલે એ અત્યારે કોઈ એવી પ્રાર્થના થતું નથી કે આ ગીત ના ગવાતું હોય. એટલે સુગમનો પ્રચાર થયો છે અને મેં બી બહુ ટ્રાય કરી છે. કારણ કે હું જ્યારે નવાનો પહેલાં હું લગ્ન ગીતને બધું અત્યારે બી કરું છું, પણ લગ્ન ગીતમાં હું સૌથી પહેલાં અંદર એન્ટર થયો ત્યારે મને એમ થયું, અરે આ બૈરાઓના ઘેરામાં આપણે ક્યાં આ બધું ગાવાનું, સાજન બેઠું માંડે. નહીં તો હું વિચારું જો હું ક્લાસિકલ ગાવાવાળો માણસ. અને મેં પરફોર્મ કરેલો છે પંડિત જસર પંડિત સામે. ખ્યાલ ગાય કે મેં ખ્યાલ ગાયેલો, બાકાયદા ખ્યાલ ગાયેલો. અને મને એમ છે હું આ ખ્યાલ ગાવાવાળો માણસ હું લગ્ન ગીત ગાઉં છું. પણ પછી મેં કીધું કાંઈક આમાં કરવું જોઈએ. કારણ કે મારી પાસે બીજું મેં બધું મારો જે ઇન્ટિરિયરનો ધંધો હતો મેં બંધ કરી દીધો. મારી પાસે 4-5 સાઈટો ચાલતી હતી. મને કીધું આ બધું ધંધો બે વિરુદ્ધ છે. હું આ કરીને પછી હું સંગીતમાં જાઉં. મારા હાથ ખરાબ હોય તો આ બધું મારે હાથ પગ ધોઈને જવું પડે. એટલે આ બધું પછી મેં કીધું ચલો હવે ફૂલ ટાઈમ આ જ કરું. એટલે 98માં મેં ફૂલ ટાઈમ છોડી દીધો. અને પછી પુરુષોત્તમભાઈને કીધું મને ગમતા હતા એટલે પુરુષોત્તમભાઈનું ગીત પેલું પાન લીલું જોઈને તમે યાદ આવ્યા. આ હું લગ્ન ગીતમાં હું ગાવાવાળો પહેલા, એવો મારો દાવો છે. કારણ કે એના પહેલા કોઈ ગાયને મહેનત સાંભળી. એ પછી ક્યારે પુરાશે મનના કોડ, સાહેબો મારો ગુલાબનો છોડ, આ પણ. અને જે ચૂંદડીને આપણે ઓઢાડતા હોય દીકરીને, પાટણી પટોળા પહેરા મારા વાળમાં, એ પુરુષોત્તમભાઈનું લખેલું અને પુરુષોત્તમભાઈ કમ્પોઝ કરેલું. આ હું 3 ગીતો હું એમ કહું છું કે હું લાવ્યો એમ કહેતું ચાલે. કારણ કે બીજો કોઈ પટણી પટોળા તો કોઈ ગાતું જ નહોતું. કદાચ આ પાન લીલું ગાતું તો ખબર નથી. એટલે અમે લોકો હું મારા પ્રોગ્રામ રજૂ કરતો એ કદાચ જોઈ અને બીજા લોકો કદાચ શીખ્યા છે એવું હું માનું કે એ લોકોએ રજૂ કરવાનું મન થયું. પછી હું ફેરામાં આવો તો સારું, ના આવો તો સારું, મુકેશનું ગીત છે કૈલાસભાઈનું. પછી કોકવાર આવતા ને જાતા વાળો તો આ બધા તારે આંખનો ઓપન આ બધા મિક્સ કરતો અંદર. અને આ રાત દેશનો રસ્તો પણ એમાં જ મિક્સ કરું. કારણ કે પગલા ભરે છે ને રાત દેશનો રસ્તો વાલમ. અને તમે એમની તાસીર જો પૂછો, તમે જે ગીતો કહો શબ્દો જેવા હોય ને એવા જ એમનું કમ્પોઝિશન. એટલે કેવી રીતે જુઓ, તમે રેતી કે અંધેરી ઉપરના સુર છે, લખો તમારું નામ. આ એમની એક બહુ જ કે મને કમ્પોઝ કરવો ને મને જોવું નથી પડતું કે જેના શબ્દ જ મને આમ કમ્પોઝ કરવા. એવા તો ઘણા બધા ગીતો છે એમના. ખાસ તો કાંતિભાઈ પુરુષોત્તમભાઈને જો આપણે વાત કરીએ તો આપણે 4-5 કલાક લાગે. મારા વિશેષ ને આપણે તમે કહું એને બોલિંગ તો ન્યાય આપી જ ના. કારણ કે એમને જે હું મારી બુદ્ધિ ખૂબ ટૂંકી પડે, તમારી ને મારી બેન ની ટૂંકી પડે. કારણ કે એ માણસને માપો ને પામવો, તમે તો પામ્યા છો એટલે મને એનો આનંદ છે. કારણ કે તમે એમની સાથે કામ કર્યું એનું મને એક વાગડવાસી તરીકે ખૂબ ગૌરવ થાય છે. પણ તમે જે નારાયણ સ્વામીથી પહેલી વાર ઇમ્પ્રેસ થયા હતા એ ભજન કેવું હતું? નારાયણ સ્વામીનું શું પૂછો છો મુરીને? એ ગીત બહુ ગમતું. એટલે હાર્મોનિયમનો પીસ વગાડતા વચ્ચે એ જ પીસ હું વગાડું અને મને બહુ મજા આવે. પીસ વગાડવું એ છે કાનુડો કાળો કાળો છે, આ બધા ગીતો.
વિચારીને પગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, હરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, હરું છું. મેં ક્યારે પણ કોપી કરવાની ટ્રાય નથી કરી. તમારા અવાજની મૌલિકતા છે અને તમારી પાસે મૌલિકતા છે. કારણ કે મને કોક સાહેબ એક વાત તમને જણાવી દઉં, હું દર્શક મિત્રો આપને ભજનની દુનિયામાં જે નારાયણ બાપુ કરી ગયા ને એના પછી કોઈ કાંઈ નવું કર્યું નથી. અને જે નવું કરવાના પ્રયાસ કરવા ગયા ને હશે હાલતું હશે, આપણે ચોક્કસપણે માની છે એવા કલાકારો. કારણ કે આ સંગીતની દુનિયા કે ડાયરેક્ટ સ્ટેજની દુનિયા વાદળી નથી થઈ ગઈ. ચોક્કસપણે હું કીર્તિલાલભાઈને કોઈ છુપા પડા ઘણા કલાકારો છે જે ઘણા એવા છુપા રત્નો છે. પણ કીર્તિદાનભાઈએ જે બાપુનો જે ચીલો પકડ્યો, બરાબર, ભલે અત્યારે મારી વાત સાંભળો, કારણ કે એ માણસ પોતે એમ કહે છે કે ભાઈ હું કલાકાર છું, મનોરંજન કરું છું, એટલે એમને એમને એ બધું માફ છે. પણ કહેવાનો મતલબ કે કરસનદાસ સાગડિયા છે, જી આપણે એમ કહીએ કે અત્યારે પણ હાજી ચોક્કસ. એ પિક્ચર ગીત મેં તો બહુ ઓછા મિક્સ કરતા સાંભળ્યા. મેં પ્યોર સંગીત એમનું સંતવાણી. અરે સાહેબ, એ સમયે પહેલો સંગીત વિશાલ એ પણ ટ્રેનિંગ લઈને બિલકુલ. અને ભજનની અંદર એ પોતે નોટેશન ગાતા, સરગમ ગાતા. હા ચોક્કસ. સરગમ ગાવાળો કોઈ મેં જોયો નથી, પેલો એ માણસ પેલો જોયો. એની સાથે બેસીને અમે કાર્યક્રમ કર્યા છે અને અમારે ગૌરવ અનુભવ્યું છે. ચોક્કસ. 86માં એક અમારા ભાઈ છે લક્ષ્મણભાઈ ભૂષણ કરીને, એમણે મને એમની સાથે મૂકવો આવ્યો હતો. ત્યારે બહુ નાનકડો કલાકાર એકદમ, અત્યારે નાનો જ છું, વિદ્યાર્થી જ છું, પણ ત્યારે એમ છે આટલા મોટા કલાકાર સાથે બેસવાનો મોકો મળે એ આપણે મોટી વાત છે. હા, મેહુલભાઈ આપણે સુરેન ઠાકર કોમ્પ્યુટર, પછી ધીરુભાઈ પ્રજાપતિ જે નારાયણ સ્વામી સાથે તબલા વગાડતા, એમણે મારી સાથે તબલા વગાડ્યા. પછી શરણાઈમાં મધુભાઈ ધુમાલ કરીને હતા, પછી સુભાષ ઠાકર, આ બધા મોટા માધવ, શીલા શેટ્ટી આપણે કચ્છના. ત્યારે તો અમે હજી પાપા પગલી, હું હજી જસ્ટ એક કે બીજી એક્ઝામ આપી હશે. અને ત્યારે એમની સાથે એટલે મને ખબર નહીં કે આ લોકો સાથે બેસવું મારા માટે તો બહુ મોટી વાત છે કે આ મારા. અને ત્યારે મને એ વખતે પેમેન્ટ મળેલું 300 રૂપિયા. વાહ! હજી સુધી મેં સાચવી રાખ્યા છે કે આ મારા માટે એક બહુ ગીત છે. કારણ કે આ બધા લોકો ભેગા થઈને પેમેન્ટ મેળવવું ને એ બહુ મોટી વાત. બે મોટી વાત. બેસ હોય મોટી વાત, પેમેન્ટ તો બીજી વાત છે. એટલે ઘણા અત્યારે શું છે, હવે અમને એવું થઈ ગયું છે કે આવડતું ગમે એટલું હોય, તમારી પાસે સ્ટોક ખૂબ હોય. અત્યારે વધારે પડતું એવું ચાલે છે, બહુ સ્ટોક જોઈએ, એ માણસને તમે કામ વધારે મળશે. જેની પાસે ક્વોન્ટિટી છે એની પાસે વધારે કામ મળશે. કામ એટલું બધું નથી મળતું. ચોક્કસ. નસીબનું પાંદડું ફાડલું એ વસ્તુ અલગ છે. ચોક્કસ. અને મહેનત કરવાને મળે છે એ જુદી વાત છે, પણ જે મહેનત ઓછી કરે છે એની પાસે આ ભંડાર છે, ક્વોન્ટિટી છે જેની પાસે, એને કામ ઘણું મળે. ચોક્કસ. કાંતિભાઈ, મને લાગે આપણી મુલાકાત ઘણી થઈ ગઈ છે. આપણે આજે બીજી વાર પર મળશું, કદાચ જરૂર પડે તો બીજો ભાગ બનાવશું. પણ અત્યારે જે સંગીતનું મેં જે તમને વાત કરી કે સંગીત ધીમે ધીમે એના સુરો જે છે ને એ ક્યાંક ને ક્યાંક ક્લાસ સપ્તકમાં મંદ્ર સપ્તક તરફ વધારે આગળ વધી પણ મને એમ આશા છે કે ગમે ત્યારે એને છે ને અમુક ટાઈમ હોય છે બધા સંગીતનો, એટલે આનો બી ટાઈમ પાછો આવશે ખરો. જેમ આપણે બેલ બોટમ કરતા હતા બધા નેરોમાં આવી ગયા, જી, એટલે પાછું નેરો આવવાનું જ છે. નવા કલાકારોને શું કહેશું? નવા કલાકારોને સાધના તો બધાને કરવી જોઈએ, અને સાચી સાધના કરવાની. શોર્ટકટ પર ન જવું જોઈએ. તમે શોર્ટકટમાં આટલું તમને આવડી ગયું, તમે સીધા પ્રોગ્રામ કરવા મળી ગયા અને સસ્તી પ્રસિદ્ધિ મળી ગઈ, એને પછી કલાકારને કંઈ સૂચતું નથી કે ના હવે શું આપણને શું જરૂર છે, આપણને અમારી તો મળે છે. એટલે અત્યારે છે ને સાધના કરતાં પણ મીડિયા વધારે થઈ ગયું છે. લોકોને એડવર્ટાઇઝ એટલું બધું એડ કરવી છે, રીલ બનાવવી છે, યુટ્યુબમાં નાખવું છે. તમે યુટ્યુબમાં ગાતું કોણ અને સામે દેખાય છે પણ એ લોકો જોતા નથી. તમને પ્રોગ્રામ આજે તમારે એક પ્રોગ્રામ પણ લેવો હોય તો લોકો તમારી પાસે માગે છે ક્લિપ આવો અમને, ક્લિપમાં કોણ ગાય છે એને ખબર નથી હોતી. જી. એટલે મતલબ કે આવા ચીટિંગ થાય છે. હા, આવું ચીટિંગ થાય જ છે.
અને અત્યારે એટલા પ્રોગ્રામ છે, તમે પ્રોગ્રામમાં 80% રેકોર્ડ વાગતી હોય, લોકો વોટ ફાફડાવતા હોય સામે. જે મોટા મોટા લાગે, હું નામ કહેવા નથી માંગતો, એ લોકો 80% ગીતો એના રેકોર્ડ થયેલા ગીતો હોય અને ખાલી વોટ ફાફડાવતો હોય, એનું આખું ગ્રુપ બેઠું હોય અને લાખોમાં એનું પેમેન્ટ થતું હોય. એવા લોકો છે. મને હું ઘણા લોકો ઓળખું છું જેની સાથે મેં પ્રોગ્રામ પણ કરેલા છે. એટલે એ જો તમે સાથે એક સાથે એમ તો આનો મતલબ તો એ છો કે સીધું ઓડિયન્સ છે, સીધી ઠગાઈ કે ઠગાઈ એની, કારણ કે તમારાથી દૂર બેઠેલું હોય, તમને ખ્યાલ જ ના આવે કે વોટ ફાફડાવે છે. જે લોકો તબલા વગાડતો તબલાનો અવાજ હોય જ નહીં, માઇક જ બંધ હોય, બધું જ હોય તમારી પાસે, બધું હા બધું તમે સ્વિચ ગીત ચાલુ કરી દીધું, તમારે સીધું ગીત વાગ્યું, સીધા વોટ ફાફડે. એ લોકો એટલે તૈયાર હોય કે એ બરાબર. હા, એટલે આ બધું એટલું બધું થઈ ગયું છે. તમે રેકોર્ડ કરીને તમે મોકલો, જે સ્ટુડિયોમાં તમે કરતા હો, અને એનું જે રિઝલ્ટ જોરદાર જોયું, કારણ કે અત્યારે સ્ટુડિયોમાં બધું જ થઈ શકે છે. તમે બે તાલમાં થઈ શકો છો, સૂર બે સૂર હોય તો તમે એનું ઓટો ટ્યુન થઈ જાય, કે તમે એનું ઓટો ટ્યુન મૂકી દો, તમારા ટ્યુનમાં આખું ગીત આવી જાય. અને તમને જે તમે જોઈએ કે તમારી રેન્જ વધારી શકો, જે બી કરી શકો. કારણ કે હું પોતે મારા સ્ટુડિયોમાં કરું છું, લોકોને ગીતો આવતા હોય તો તમે એને કટકે તમે સંગીત ન જાણતા હો ને તો હું તમને સંગીત સારો કલાકાર બનાવી દઉં. એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે. એટલે લોકો અત્યારે જે અમુક કલાકારો બધું આવું કરે એ લોકોને હવે આપણે તો મુબારક એમને કાનજીભાઈ. હા, જરૂર જે કરતા હોય ને, પણ દર્શક મિત્રો કાનજીભાઈ મહેનત જરૂર કરવી જોઈએ. જી, મહેનત સીધી તેને જઈ વરે જે પરસેવા, જે પરસેવાથી નથી નાતો ને એને સીધી નથી મળતી હોતી. ખાસ તો આ ક્ષેત્રમાં, આ ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર છે કે જ્યાં સુધી મા શારદાના તમારા માટે આશીર્વાદ ન બને ત્યાં સાહેબ આનામાં તમારી આંગળી નથી પડી શકતી. તમે નાખવા જાઓ ને તો તમે સફળ નથી થતા. ઘણા બધા મેં એવા કલાકારો જોયા છે કે જે કલાકારના વેમમાં રહી અને પછી છેલ્લે એમાં કાંઈ હોતું નથી. એટલે કહેવાનો મતલબ મારો એ છે કાનજીભાઈ ગંજાભાઈ, આપણે હું સંગીત સાધના કરવા જતો ત્યારે મારા ગુરુએ મારું બધું જોઈ, ઉત્કંઠા જોઈ કે આને કેટલું બધું ઉત્સાહ છે. મારા ગુરુ કીધું તું સવારે 5 વાગે આવ. હું 5 થી 7, એને સાક્ષી 5 થી 7 હું ત્યાં એમના ઉપર માળીઓ હતી, માળીઓ પર પંખો નહીં, કાંઈ જ નહીં, તાનપુરોને હું, અને સવારે ઓમ લગાડવાનો 1.5 કલાક સુધી ઓમ, અને પછી 1.5 કલાક પછી મારા ગુરુજી પછી અડધો કલાક અમે હવે તારે 8 મંત્ર સપ્તમનો રિયાઝ કહેવાય. 2.5 વર્ષ સતત ઉગ્યું, એક પણ ખાડો નહીં. વરસ તો વરસાદ ગમે તે હોય. અને ભટવાડીથી ચાલતા હું જતો ગયા, લગભગ 1.5 કિલોમીટર થાય, સવારે 5 વાગે. વાહ! તો દર્શક મિત્રો, આ છે મહેનતનો પ્રયાસ. કાનજીભાઈ કોઠી, ખાસ તો મને તો આશ્ચર્ય થાય છે હજી પણ, કારણ કે ભાગળનો કોઈ પણ વ્યક્તિ અને આ સંગીત, અને એ પાટીદારનો દીકરો જ્યારે આ ક્ષેત્રમાં હોય ને ત્યારે ચોક્કસપણે કહેવું પડે કાનજીભાઈ ખરેખર તમને અભિનંદન. મા શારદાના જે તમારા પર આશીર્વાદ છે એ અવિરત અને નિરંતર વરસાવે એવી હું તમને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. થેન્ક યુ કચ્છ કેર ન્યૂઝ અને ઘનશ્યામભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે સમાજની આવી નવી નવી પ્રતિભાઓ કચ્છ વાગડની બહાર લાવો છો. એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર કાનજીભાઈ. અને ફરીથી એક વખત આપણે ચોક્કસ કાનજીભાઈને આ વખતે લાઈવ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં મળશું. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ઘાટકોપર, મુંબઈ.